રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ કલ્યાણ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ દિન 2025 તેમજ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા તાલુકાના પીપળિયા પાસે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવ્યો હતો. વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા, વડોદરા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુશીલ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી વાઘોડિયા, તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલ, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત સમિતિના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, સુમનદીપ વિદ્યાપીઠના પ્રેસિડેન્ટ ડોક્ટર મનસુખ શાહ, વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી સતીશભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા સહિત ખેડૂતો કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિકાસ દિનને સફળ બનાવ્યો હતો. ગુજરાત કૃષિ વિકાસ મંત્રી રાઘુજી પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિને લગતી માહિતી ખેડૂતોને પૂરી પાડવામાં આવી હતી. કૃષિને લગતી સહાય ખેડૂતોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારશ્રીની યોજનાઓનું જુદી જુદી સહાયનું એનાયત કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી ઓર્ગેનિક ખેતી તેમજ સખી મંડળની બહેનોએ કરેલી જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન, સ્ટોલ મૂકી લોકોને તેના તરફ આકર્ષવા વિશે માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટર મુકેશ પરમાર, વાઘોડિયા. મારું નામ હેમલતાબેન મોહનભાઈ વણકર છે. હું અલવા ગામથી આવું છું અને અમારો આજે આ સ્ટોલ છે ખાખરાનો, ફરસાણ છે, ચકરી છે, થેપલા છે. અપોલો ટાયર ફાઉન્ડેશન દ્વારા અમને આખી આ ટ્રેનિંગ મળી છે અને ટ્રેનિંગ દ્વારા અમે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે શરૂઆતમાં આખો જે બધો સામાન છે એ બધો મને અપોલો ટાયર ફાઉન્ડેશન તરફથી મળ્યો છે અને અપોલો ટાયર ફાઉન્ડેશન અને NRLM સાથે રહીને કામ કરે છે. તો NRLM થકી પણ અમને ટ્રેનિંગો મળી છે, અમને ક્રેશ ક્રેડિટ થઈ છે, વિવો માંથી પૈસા મળ્યા છે અને એ બધા પૈસાથી મારું એક આ ગૃહ ઉદ્યોગ આગળ હું લાવી છું અને ઘણી બધી એવી સરકારની પણ યોજનાઓનો મેં લાભ લીધો છે અને જ્યાં જ્યાં સરકારના મેળા હોય છે ત્યાં હું મારો સ્ટોલ લઈને ત્યાં જાઉં છું અને સારું એવું ત્યાં વેચાણ પણ થાય છે. તો સરકારશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અપોલો ટાયર ફાઉન્ડેશનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજનો પ્રોગ્રામ છે આ પીપળિયા સુમનદીપમાં રાખેલો છે અને કૃષિ મેળો છે. ત્યાં કૃષિ મેળામાં મને એક આ સ્ટોલ મળ્યો છે અને એ સ્ટોલ ઉપર અહીંયા આગળ હું આવીને ઊભી છું અને સારું પણ એવું વેચાણ પણ થયું છે. આજે વાઘોડિયા વિધાનસભાના સુમનદીપ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળો 2025-26 નું આયોજન કરવામાં આવ્યું. એમાં માન્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબ, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના મહામંત્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો આજે હાજર રહ્યા. ગુજરાત સરકાર અને ગુજરાતના રાજ્યપાલ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ મોટો ભાર આપી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીની અંદર કોઈ પણ પ્રકારનો રાસાયણિક ઉપયોગ ના થતો હોવાથી માણસના જીવન ઉપર એને આરોગવાથી કોઈ પણ પ્રકારનો ખોટા રોગો થતા નથી. જ્યારે રાસાયણિક ખેતી કરવાથી ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ થતો હોય અને નવા નવા પ્રકારના રોગો આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટા પ્રમાણમાં આ બધી વસ્તુ ખાવાથી રોગો થતા હોય છે. જ્યારે સરકારનું મહત્વ ખેડૂતોને સમજાય, પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાય એ માટે થઈને આવા કૃષિ મેળાઓ કરીને અલગ અલગ પ્રકારની જે કંઈ ખેડૂતો માટે થઈને સબસિડીઓ આજે આપ જુઓ કે ભાઈ 45,000 થી 60,000 રૂપિયા ટ્રેક્ટરમાં પહેલા સહાય મળતી હતી, એને વધારીને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે 1 લાખ રૂપિયા જેટલી મોટી સહાય કરી આપી છે. એવા ઘણા બધા ખેડૂતના ઓજારો છે કે દરેક ઉપર સબસિડી જે હતી એ વધારીને ખેડૂત કઈ રીતે પ્રાકૃતિક ખેતી ઉપર આવે એ માટે થઈને અલગ અલગ યોજનાઓ કરીને આવા કૃષિ મેળાઓ કરીને ખેડૂતો આનો વધારેમાં વધારે એમને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય એ પ્રકારના તમામ વૈજ્ઞાનિકો અને અધિકારીઓને જવાબદારી સોંપીને સરકારનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. એ પ્રયત્નની ખાતે આજે વાઘોડિયા ખાતે પણ આ કૃષિ મેળો કરીને વાઘોડિયાના અમારા ખેડૂતોને આ બાબતની સમજ આપવામાં આવી.